પૂજા કરે છે પણ તારું ધ્યાન તો અહીંયા છે એમ પછી તમારે આ પગ ઉપરથી સાપ નીકળી જાય ને તોય તમને ખબર ન પડવી જોઈએ. એક જ માળા કરો, અડધી માળા કરો, 11 નામ લ્યો, પણ એ 11 નામ કેવા હોવા જોઈએ કે સીધું ઉપર પહોંચે હો, સીધું ઉપર પહોંચે. તમે જોશો કે 10 પાસ હોય ને એને ત્યાં MA, MPhil, PhD, MD એવા વર્કરો કામ કરતા હોય છે. તો એનું કારણ શું? મને આ પ્રશ્ન કથામાં આવે છે મારે. એનું કારણ એ કે ઓલાએ ખાલી મહેનત જ કરી છે, મહેરબાની એની નથી લીધી. એટલી મહેનતથી કાંઈ નહીં થાય સાહેબ. યાદ રાખજો, મુકેશ અંબાણીને એને પૂજા કરવી પડે, અદાણીને પૂજા કરવી પડે, બધાને પૂજા કરવી પડે. એને ખાલી મહેનત જ કરી છે, મહેરબાની કોઈની નથી લીધી. એને કોઈ પણ ભગવાન હોય, હરિહર એક સ્વરૂપ કોઈ અંતર નવ ધરશો. તો મને એક ભાઈ કે હે બાપુ અત્તર ધરવાની શું કામ ના પડી ભગવાનને? મેં તો એ અત્તર નહીં અંતર. હરિને હર, કૃષ્ણ અને શિવ બે એક જ છે. એટલે કોઈ પણ ભગવાનને, કોઈ પણ દેવને, કોઈ પણ ઈશ્વરને માનો, પણ શ્રદ્ધાથી માનો. માત્ર મહેનત કરશો ને તો તમે વર્કર થશો, 10,000 20,000 પગારદાર થશો. પણ સાહેબ એની મહેરબાની, એની કૃપા તમે જોશો કે એ બહુ બુદ્ધિશાળી છે, પણ એને હારે નોકરી જ નથી મળતી. તમે આપણે બધા બોલતા હશું કે બહુ આમ છે, પણ એ ચાલાક છે. જ્યાં સુધી તમે એમ કહેશો ને કે હું કરું ત્યાં સુધી ભગવાન કે કર, તું કર. પણ નરસિંહ મહેતાની જેમ તમે કરો તો ભગવાન બધા તમારા કામ કરી જશે હો સાહેબ, બધા કામ કરી જશે. પણ શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ. શ્રદ્ધા હશે તો જ તમને આ બધું દેખાશે, તો જ તમે કરી શકશો. બાકી શ્રદ્ધા નહીં હોય તો એક શિવલિંગ તમને ખાલી પથ્થર દેખાશે, અને શ્રદ્ધા હશે તો મહાદેવ હાજરા હજુર દેખાશે. શ્રદ્ધા હશે તો કૃષ્ણ, નાનો તો કૃષ્ણની અંદર તમને કૃષ્ણ દેખાશે ને દેખાશે. તે પણ તમે શ્રદ્ધાથી કામ કરો. પણ યાદ રાખજો, જ્યારે કોઈ નથી દેખાતું ને ત્યારે ભગવાન દેખાય છે. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है तुम्हारे लिए. તમને આ બધા બહુ વેમ છે ને, મારા કાકા ને મારા મામી ને મારો ભાઈ ને મારી બેન ને મારી પત્ની ને, પણ ક્યારેક કહેજો દુઃખ આવે ત્યારે એને કે મારે આ કામ છે, ચારેકો રસ્તામાં વયા ન જાય તો મને યાદ કરજો. तड़पता हुआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय. कोने કહે છે? મહાદેવ ભક્તને કહે છે. मेरा दर खुला है, खुला ही रहेगा. હવેલી હોય ને એના ટાઈમ હોય કે આટલા વાગે બંધ થાય, આટલા વાગે ખુલે. માતાજીના મંદિરના ટાઈમ હોય, આટલા વાગે બંધ થાય, આટલા વાગે ખુલે. પણ મહાદેવનું મંદિર 24 કલાક ખુલ્લું રહે હો સાહેબ. मेरा दर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे तुमको. दर्पण तुम्हें जब डराने लगे, जवानी ये दामन चुराने लगे, तब तुम मेरे पास आना प्रिय. मेरा दर खुला है, खुला ही रहेगा. એટલે કે જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી બધા આવો મમ્મી જેવા છોકરાના લગ્ન થઈ જાય અને એના ઘરે આવી જાય ત્યારે મમ્મી તને કાંઈ ખબર નથી પડતી. મમ્મીને ખબર નહોતી પડતી એટલે જ તને મોટો કર્યો મોટો. મમ્મી તને કાંઈ નથી આવડતું, મમ્મીને કાંઈ નહોતું આવડતું એટલે જ તને એટલું બધું આવડે છે. પપ્પા તમને કાંઈ નથી આવડતું. સાહેબ દર્પણ તુમે જબ ડરાને લગે, દર્પણ એટલે કાચ એટલે કે આપણે આપણા જ તમને બીવડાવવા લાગે. એટલે ભાઈ જાઓ, તમને કાંઈ ખબર નથી પડતી. तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है, खुला रहेगा. આ કોણ બોલે છે? મહાદેવ કહે છે. જ્યાં સુધી તમને વેમ હોય ને ત્યાં એ વેમ કાઢી નાખજો સાહેબ. કેમ કે અંતે તો એ જ કામ લાગવાના છે. જ્યારે કોઈ નહીં દેખાય ને ત્યારે ભગવાન દેખાશે, જ્યારે કોઈ નહીં દેખાય ત્યારે ઈશ્વર દેખાશે. મારે કોરોનામાં બહુ ફોન આવ્યા. હું અન્ન ક્ષેત્ર ચલાવું છું તળાજામાં. તો બાપુ જમણવાર કરી નાખજો ને, મારા મમ્મી બીમાર છે, બાપુ મારા ભાઈ બીમાર છે, જમણવાર કરી નાખજો ને એક અન્ન ક્ષેત્રમાં.
પણ મારે એને કેમ કહેવું કે વૃક્ષ વાવ્યા ભેગું ઉગતું નથી, એક દિવસ વાંચવાથી પરીક્ષામાં સારા ટકા આવતા નથી, એક દી કસરત કરવાથી શરીર ઘટતું નથી કે વધતું નથી, એના માટે પહેલા વાવવું પડે સાહેબ, તો ઉગે. એમ સીધું ઉગી જાય? એમ સીધું ન ઉગે. અમુક વસ્તુ ભગવાન એની પાસે જ રાખ્યું છે. જેમ વિજ્ઞાન એટલું બધું આગળ આવ્યું પણ લોહી હજી નથી બનાવી શક્યું. લોહી નથી બનાવી શક્યું. લોહી તમારે એમ ગોતવું પડે, કંઈક ખાલી થઈ જાય ને ઓહો, અંબાણીને ફોન કરવા પડે કે ઓ પોઝિટિવ ક્યાં છે, ઓ પોઝિટિવ ક્યાં છે, ગોતવા પડે. માણસની જરૂર પડે એટલે ભગવાને આ બધું રાખ્યું છે, કે નહીતર માણસની જરૂર કોઈ દી નહીં પડે. અને બીજું, અબજોપતિ હોય કે ખરબોપતિ કે રોડપતિ હોય, પણ જીવન મરણ બે જ વસ્તુ એને એના હાથમાં રાખ્યું છે. તમે જોજો ભાઈ કે ભગવાનની બહુ દયા છે પણ દીકરો નથી, અથવા ભગવાનની ખૂબ દયા હતી, ખૂબ દયા હતી પણ વૈયા ગયા બિચારા, બધું પડ્યું. એમ ભગવાને શું કર્યું છે કે બે વસ્તુ, મેઇન વસ્તુ એના હાથમાં રાખ્યું છે, જીવન અને મરણ. નહીતર કોઈ ઈશ્વરને માને નહીં. હમણાં એક મારે ભાવનગર મારી કથા હતી તો લક્ષમાં લાવી હતી, એ જોઈ ગયા હતી. એક યજમાને મને તળાજામાં પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા, એનો ફોન આવ્યો. એ ભાઈને અમે જ્ઞાતિથી બોલાવતા, પણ એ જ્ઞાતિ નહીં બોલવું એટલે એ જ્ઞાતિને ખરાબ લાગે, એટલે એ ભાઈને અમે અટકથી બોલાવતા. તો અમે એનો ફોન આવ્યો, મેં તો બોલો બોલો. મને કે હું ભાવનગર વૃદ્ધાશ્રમમાં છું, બાપુ મળવા આવજો ને. પણ મેં કીધું તમે તો સારામાં સારી નોકરી હતી. એ કે મેં મારી જે પૂંજી હતી એનું મકાન લઈ દીધું દીકરાને. તો દીકરાએ પછી કીધું કે પપ્પા તમારી યાર અમને નથી ભાવતું ને આમને તેમને, મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. લોન લેવી છે એમ કરીને મકાન એના નામે કરાયું, અને પછી અત્યારે હું વૃદ્ધાશ્રમમાં છું. ત્યારે મેં કીધું તમારી મોટી ભૂલ. લાઈવમાં મેં નામ નથી દીધું ભાઈનું, પણ લાઈવમાં કીધું કે બધું નહીં દઈ દેતા દીકરાને, બધું નહીં દઈ દેતા, નહીતર તમને માનશે નહીં. આજકાલના છોકરા તમને માનશે નહીં. એમ ભગવાને શું કર્યું, બધું તમને નથી દીધું, નહીતર તમે બધા ફોરવર્ડ એટલા બધા થઈ જાઓ કે ના ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં. પણ આવી રીતના ડૉક્ટર એમ કહી દે કે ભગવાનને પ્રાર્થના કરો ને, ત્યારે એમ કે માતાજીએ ટોપલી લઈને જાય, માતા શંકર દાદાએ જાય, કૃષ્ણ ભગવાને જાય, ત્યારે એને ભગવાન સાંભળે. પણ હું તમને ઓળખતો હોય મારે તમને કામ કહીએ કે ભાઈ એક કામ છે તમે સહેજ કરી દો ને, તો મારે તમારું ઓળખાણ જ ન હોય તો ભગવાન તમને ઓળખતા જ ન હોય તો આપ કોણ? એમ કે આપ કોણ? પરિચય તો આપણે આપવો પડે ને આપણો. પણ આ તો રોજ આવતા હોય તો કે આ તો મારો ભક્ત છે, બોલને શું કામ છે, તરત જ તમે બોલે અરજી પાસ થઈ જાય. હમણાં આપણે સીએમ સાહેબ આવશે, આપણે સીએમ સાહેબ ઓળખતા હોય આપણને એટલે એક સેકન્ડમાં આપણું કામ થઈ જાય. આ તો સીએમ છે, પણ આ તો સીએમના સીએમ સાહેબ, આ મુખ્યમંત્રી છે ને મહાદેવ છે, તો આપણું કામ કેવું થઈ જાય. પણ ભરોસો રાખજો સાહેબ, ભરોસો રાખજો, એટલે તમારું અડધી રાતે કામ થઈ જશે, અડધી રાતે થાય બાપ.